તમે ક્યારેક હારી ગયા હોય, થાકી ગયા હોય, હતાશ થઈ ગયા હોય ત્યારે તમને એવો વિચાર આવતો હશે ને કે કોની સાથે વાત કરું? ત્યારે આપણા માઇન્ડમાં સૌથી પહેલાં આપણા નજીકનો જે મિત્ર હશે અથવા કંઈક સંબંધી હશે, વાઈફ હશે, મમ્મી પપ્પા હશે, એમની જોડે વાત કરવાનું આપણને મન થશે. હવે તમે વિચારો, આપણને એવું જ શા માટે થાય કે આ લોકો જોડે જ વાત કરવી પડશે? એનું એક મોસ્ટ પાવરફુલ રીઝન શું? એનું મોસ્ટ પાવરફુલ રીઝન એ છે કે આપણને એના પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વ્યક્તિ સાથે વાત કરવાથી મારી વાતનો નિકાલ આવી જશે. એટલે આપણે એ વ્યક્તિને પ્રાયોરિટી આપીએ છીએ અને એ પ્રાયોરિટી ખરેખર જરૂરી છે. આપણે કોની જોડે પ્રાયોરિટી આપીએ એ બહુ જ મહત્ત્વનું છે. અને આ માટે લોકોએ ઘણીવાર ઘણી બધી ભૂલો બી કરતા હોય છે કે ખોટા લોકોના સંગાત સપોઝ આવી ગયા અને કોઈ તકલીફમાં આવી ગયા તો એ લોકો જ્યારે ભરાય રહે ને ત્યારે એવા વ્યક્તિને યાદ કરશે જેને ક્યારેય એમને યાદ જ નહીં કર્યા હોય. એટલે આપણે સપોઝ એ વસ્તુનો રસ્તો ગોઠવા માટે પ્રાયોરિટીને માન્ય રાખીને એ વ્યક્તિને યાદ કરીએ. બાકી તકલીફમાં ના હોય ત્યારે તમે કોઈને ફોન કરો નથી કરતા, વાત કરો નથી કરતા. એ આપણી કમજોરી. આપણે એ વસ્તુમાંથી બહાર આવીને દરેક સંબંધોને સાથ સહયોગ આપવાનો છે, ત્યારે જ આપણે અંદરથી મજબૂત થઈશું.